આપણે કોઈ ગાયક કે ગાયિકા વિશે વાત કરીએ ત્યારે તેમના વાસ્તવિક અવાજમાં ગાયેલા ગીતો વિશે ચર્ચા કરીએ છીએ, પરંતુ એકાદ બે ગાયક કલાકારો એવા પણ છે જેમણે પોતાના અવાજમાં તો ઘણા સુપરહિટ ગીતો ગાયા જ છે, સાથે સાથે ગાયિકા બનીને પણ કેટલાક સુપરહિટ ગીતો લલકાર્યા છે, જેમાં હિન્દી ફિલ્મમાં એકમાત્ર કિશોર કુમાર આવા અતરંગી પ્રયોગો માટે જાણીતા છે, જ્યારે ગુજરાતી ફિલ્મોમાં મહેશ કનોડિયા ઉર્ફે મહેશ કુમારે એક નહીં બે નહીં પણ વધારે ગીતો સ્ત્રી અને પુરુષ એમ બંનેના સ્વરમાં ફિલ્મના પડદે ગાયા છે. આજે આપણે એવા જ કેટલાક ગીતો વિશે વાત કરીશું. નમસ્કાર મિત્રો, હું છું દેવાંશી વ્યાસ અને આપ જોઈ રહ્યા છો મારી YouTube ચેનલ રેડ સિને. આપે અમારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા Facebook પેજ અને Instagram આઈડીને લાઈક કરવાનું ભૂલતા નહીં. મહેશ કનોડિયા સૌ પહેલા જ્યારે મહેશ નરેશન પાર્ટીનું આયોજન કરતા ત્યારે બાંકીલાલની મહેફિલ જામેલી હોય અને એ મહેફિલમાં દરેક નામી ગાયક ગાયિકાઓ મહેમાન બનીને આવેલા હોય, ત્યારે જમવાનું લેવા જાય ત્યારે બાંકીલાલ કહે, जो भी बोलना है वो संगीत में बोलो. આમ ફક્ત બોલીને નહીં, જમવાનું જોઈતું હોય તો તમારે ગીત ગાઈને માંગવું પડશે. મહેશ નરેશન પાર્ટીમાં આ બાંકીલાલની ડિનર પાર્ટી ખૂબ જ પ્રખ્યાત થયેલી. ત્યારે આ કાલ્પનિક પાર્ટીમાં મહેશ કુમારે KL સહગલથી માંડીને કિશોર કુમાર અને મુબારક બેગમથી માંડીને લતા મંગેશકર સુધીના દરેક ગાયક ગાયિકાઓના સ્વરમાં ગીતો પીરસેલા. આ જોતા મહેશ કુમારને વિચાર આવ્યો હશે કે સ્ત્રીના અવાજમાં પણ ફિલ્મના પડદે ગીતો ગાવા જોઈએ. એમ એમણે ફિલ્મોમાં પણ પુરુષ અને સ્ત્રી એમ બંનેના અવાજમાં કેટલાક ગીતો ગાયા, જેમાં 1977માં એમના જ પ્રોડક્શન કનોડિયા ફિલ્મ્સના બેનરમાં બનેલી ફિલ્મ વણઝારી વાવમાં આવું ગીત પ્રથમવાર સાંભળવા મળ્યું. ગીત હતું દયા પ્રભુની ધરમની જય આખો દાડો ભટક્યો. આ ગીત સ્ત્રી અને પુરુષ એમ બંને અવાજમાં છે, પરંતુ આપ માનશો નહીં કે આ ગીત માત્ર મહેશ કુમારે જ સોલો ગાયું છે. આ ફિલ્મના નિર્માતા પણ બંને ભાઈ મહેશ કનોડિયા અને નરેશ કનોડિયા હતા. पूछती नहीं क्यों वो घी रानी तारा हम, पूछती नहीं क्यों वो घी रानी तारा हम, मारे पड़िए પડ્યું કાણું તારા ફૂટ્યા રે ગરમ. 1982માં આવેલી ફિલ્મ અખંડ ચુડલોમાં પણ મહેશ કનોડિયાએ ગીત આમ જ બે સ્વરમાં ગાયું છે. ગીતના શબ્દો છે ઓ કેસરિયા રે મારો પાલવડો ના ઝાલ. આ ફિલ્મમાં નરેશ કનોડિયા અને રીટા બહાદુરીની જોડી જોવા મળી હતી. ઓ કેસરિયા રે મારો પાલવડો ના ઝાલ, પાલવડો ઝાલે તો પારે ઉતાર જડેલો, પાલવડો ઝાલે તો પારે ઉતાર જડેલો. 1983માં અસરાની રીટા બહાદુરી, અરવિંદ ત્રિવેદી, પદ્મા રાણી અભિનીત એક ફિલ્મ આવેલી બાપ દીકરો. આ ફિલ્મમાં તો મહેશ કનોડિયાએ કમાલ જ કરી નાખી કહેવાય. આ ફિલ્મમાં મહેશ કનોડિયાએ એક ડ્યુએટ સોંગ ગાયું, પરંતુ તેમાં તેઓ એકલા બંને સ્વરમાં નહોતા. સાથે હિન્દી ફિલ્મોના જાણીતા ગાયક મહેન્દ્ર કપૂરે મેલ વોઇસમાં ગાયું તો ફિમેલ વોઇસમાં મહેશ કનોડિયાએ ગાયું. ડિસ્કો દાંડિયાના મ્યુઝિક પર ગીત હતું મારા ફળિયામાં લીલી પીળી લીમડી. રમતા રે રાસ રંગ રસિયાની પાસ, રાસ રમતા ખોવાણી, રાસ રમતા ખોવાણી અંગૂઠડી રે. ગોરી કેવી હતી કેવા ઘાટની રે, ઓલોખિયા સોનીડાના હાટની રે. જ્યારે આ જ ફિલ્મનું અન્ય એક ગીત હો અલબેલડા ચાલને પેલા બાગમાં જઈએ રે. આમ એક જ ફિલ્મમાં બે ગીતો અન્ય પુરુષ ગાયક સાથે ગાયિકા બનીને ગાયું. આટલો સુમધુર કંઠ ભગવાને તેમને આપ્યો તો તેમણે પોતાના અવાજ દ્વારા કરોડો હૈયામાં પોતાની જગ્યા બનાવી લીધી. ચાલને પેલી નદીએ જઈએ રે, મન ભરે નાચતા રહીએ રે, ભીની ભીની રતમાં નદી કેરા દેશમાં પ્રેમ કરી લઈએ રે. કનોડિયા ફિલ્મ્સની જ બીજી ફિલ્મ જોગ સંજોગમાં પણ તેમને એક ગીત ડબલ વોઇસમાં ગાયેલું. ગીતના શબ્દો હતા તારા તલનું ટપકું દઈ દે ના નહીં આપું. તારા તલનું ટપકું દઈ દે, તારા રંગનું ચટકું દઈ દે, તારા હોઠ ઉપરની લાલી જણ ચણોટડી ચટકાળી,
અને આ જ ફિલ્મનું બીજું ગીત કમલેશ અવસ્થી સાથે ડ્યુએટ ગાયું, જેના શબ્દો હતા, હું જામનગરમાં જન્મેલો, ઉપલેટામાં ઉછરેલો. જામનગરમાં જન્મેલો, ઉપલેટામાં ઉછરેલો, ભાવનગરમાં ભણેલો, રાજકોટમાં રખડેલો. તું લાગે છે કોઈ સુધરેલો, મોટા ઘરથી તગડેલો, ઉપર ઉપર ભોળો ભોળો, અંદર અંદર પગડેલો. આ મહેશ કનોડિયા અભિનેતાનો અવાજ તો બનતા જ સાથે સાથે અભિનેત્રીનો પણ અવાજ ક્યારેક ક્યારેક બની જતા. તો ફિલ્મ નર્મદાને કાંચેમાં મહેશ કનોડિયા અભિનેત્રી સ્નેહાનો અવાજ બન્યા અને ગીત ગાયું, હે વાગ્યા વાગ્યા નેણાના બાણ વાગ્યા, જેમાં નરેશ કનોડિયા માટે હિન્દી ફિલ્મોના જાણીતા સિંગર ઉદિત નારાયણે પ્લેબેક આપેલું. વાગ્યા 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 નેણાના બાણ વાગ્યા, સાહેબ મુને તારા નેણાના બાણ વાગ્યા, પ્રીતિના સોનલા જાગ્યા જાગ્યા. વાગ્યા 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 નૈણાના બાણ વાગ્યા. તો 1982ની ઢોલી ફિલ્મમાં ફરી મહેશ કનોડિયાએ મહેન્દ્ર કપૂર સાથે ઢોલી છેડલોના ઝાલો ગીત ડ્યુએટ ગાયું. પેટોલી છેડલો ના ચાલો અમે ગામ છે રે, અમે ગામ છે, કે તુને છેડ છે વિના શોભીતું કામ છે રે, અમે ગામ છે, કે તુને છેડ છે વિના શોભીતું કામ છે રે, અમે ગામ છે. ગોવાળિયો ફિલ્મમાં નવી અભિનેત્રી પ્રીતિ માટે મહેશ કનોડિયાએ સ્વર આપ્યો અને હિતુ કનોડિયા માટે વિનોદ રાઠોડે પોતાનો અવાજ આપેલો અને ગીતના શબ્દો હતા, એ છેલ તારી મોજડી ચૈડવાળી. છેલ તારી મોજડી ચૈડવાળી, છેલ તારી મોજડી ચૈડવાળી, ગોરી તારી ચુંદડી ચટકારી ચટકારી ને પટવારી, ચટકારી ને પટવારી. અરવિંદ ત્રિવેદી અને ઉષા સોલંકી અભિનીત ફિલ્મ માં અંબા ગબ્બરવાળીમાં બંને ભાઈઓ મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાએ સાથે એક ડ્યુએટ સોંગ ગાયું. ગીતના શબ્દો હતા, છ છોકરીની જણનારી એ મારી સગીરે નણંદના વીરા. આ ગીત જે અભિનેતા અને અભિનેત્રી પર ફિલ્માવવામાં આવેલું, તેમનું નામ આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. મારી મારી તને મારી સગી નણંદ લડી નાખી, જવાબ મારો દેતા જાજો મારે. તો મિત્રો, મહેશ કનોડિયાએ તો આવા કેટલાય ગીતોમાં પુરુષ અને સ્ત્રી સ્વરમાં પોતાનો કોમલ અવાજ આપ્યો છે, પરંતુ વિડીયોની સમયમર્યાદા અને ગીતોની વધારે સંખ્યા હોવાને કારણે દરેક ગીતો વિશે માહિતી આપવી અશક્ય છે. બીજા ગીતો આપણે બીજા ભાગમાં માણીશું. આપને જો આ સિવાય કોઈ ગીત યાદ આવતું હોય તો કોમેન્ટમાં અમને જણાવી શકો છો. સાથે જ આવી રસપ્રદ માહિતી જાણવા માટે અમારી ચેનલ રિદ્ધિ સિનેને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. બાય બાય.